મિત્રો, ગણેશ ચતુર્થી નિમિત્તે આપણે મોતીચૂરના લાડુ ઘરે કેવી રીતે બનાવી શકશું એ આજ બતાવવામાં આવશે। ચણાના લોટમાં પાણી નાખી અને આવી રીતના ગોળ તૈયાર કરવાનું છે। લોટ ડોઈ નાખવાનો છે, ગાંઠા ન પડે એવી રીતના લોટને આવી રીતની બેગમાં ભરવાનો છે, ઉપર રબર ચડાવવાનું છે અને નાનકડું હોલ એકદમ બારીક પાડવાનું છે અને ધીમે ધીમે તેલ ગરમ થાય એટલે આવી રીતના છાંટા પાડતો જવાનું છે। ગેસ ધીમો રાખવાનો છે, બહુ ફાસ્ટ નથી રાખવાનો। જેમ જેમ ગુંદી તળાતી જશે એમ સાઈડમાં થતી જશે, પછી જારા વડે તેને કાઢી લઈશું। ગુંદી થઈ જાય એટલે સાઈડમાં ચાસણી કરવાની છે। જેટલી ખાંડ લેવાની છે, 1 કપ ખાંડ લેશો તો અડધો કપ પાણી આવશે। ફૂડ કલર નાખવાનો છે ઓરેન્જ। ચાસણીને બહુ થીક નથી કરવાની, ખાલી ચીપચીપી જ કરવાની છે। ચાસણી થઈ જાય એટલે આવી રીતની ગુંદી જે ઠરી ગઈ છે એ પાછી અંદર નાખવાની છે ચાસણીમાં। જે લોયામાં આપણે ગુંદી તળી હતી એ જ લોયામાં આપણે કરશું। એલચીનો પાવડર નાખવાનો છે। ચાસણી લોયામાં નાખ્યા પછી સહેજ ધીમો ગેસ ચાલુ કરી અને એમાં બધી જ ગુંદી એડ કરી દેવાની છે અને ચમચા વડે એને હલાવશું। 2 જ ચમચી ઘી નાખવાનું છે। ધીમા ગેસે 2 જ મિનિટ ગરમ કરવાનું છે મિશ્રણને। મિશ્રણ સાવ ઠરી જાય પછી જ એના લાડુ વાળવાના છે આપણે મોદક। ઘીવાળો હાથ કરી અને આવી જ રીતના વાળતું રહેવાનું છે લાડુ। થાળી પણ ઘીવાળી કરવાની છે જેથી લાડુ ચોંટી ના જાય। તમે જોઈ શકો છો કે કેવી રીતના સુંદર પોચા રૂ જેવા લાડુ બન્યા છે। તમારી રીતે ડેકોરેશન તમે કંઈ પણ કરી શકો છો। રેસીપી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જેવડી સાઇઝના વાળવા હોય એવી રીતના વાળી શકશો। તમે જોઈ શકો છો લાડુ એકદમ પોચા 2-3 દિવસ સુધી રહે છે અને જરા પણ ચોટ્યા વગરની ગુંદી એક અલગ અલગ દેખાય છે। ગણેશ ચતુર્થી નિમિત્તે સૌને હાર્દિક શુભકામના। થેન્ક યુ ફ્રેન્ડ્સ। તમને જો આ રેસીપી ગમી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।